રાધે રાધે દોસ્તો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ભૂમિકા આહિરમાં. ને જો અત્યારે અમે તૈયાર થઈ ગયા છીએ ભત્રીજાની જાનમાં જવા માટે. તું શું કામ મોઢું ફૂલાવસ? ક્યાં જાશું? કોની જાનમાં જાશું? ભાઈની જાનમાં જાશું? બોલ તો ખરી. તારી જાનમાં ન જવાય, ભાઈની જાનમાં. કોની જાનમાં? એકવાર બોલ, ભાઈની જાનમાં જાશું. હાલો હવે જઈએ લગનમાં. શ્રીયા માનશે નહીં. અહીંયા ફરાય જો, અહીંયા શ્રીયાને ગોલ ગોલ ફરવા વિડિયો ઉતાર. જે શ્રીયા ઘાઘરો પહેરે ત્યારે એટલે ગોલ ગોલ કરું. ધીમે ધીમે. બસ 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 બસ. તો હવે અમે મારા ભાઈના ઘરે આવી ગયા છીએ અને હજી જાન જવાની થોડીક વાર છે. પણ અહીંયા બીજા બધાને છે ને આવા લડકેવાલીના ટેગ લગાવેલા જોઈને શ્રીયા મને કે મને પણ લગાવવું છે. તો હવે હું એને લગાવી દઉં છું અને તમે જુઓ કે એને કેવું લાગે છે. હવે છે ને અમે અહીંયા વિડીયો અને ફોટો પાડવા આવ્યા છીએ અને અહીંયા છે ને લીંબુનું ઝાડ છે ને તો શ્રીયા ક્યાંની મને મગજ ખાય છે. શ્રીયા શું ખપે? આમ જો તારા હાથમાં કેટલા લીંબુ છે. આ કાચા કાચા લીંબુ છે ને તોય શ્રીયાને તોડવા છે. તોય મેં એને તોડી દીધા, પણ હજી કે છે તોડી દે. શ્રીયા વટશે, અહીંયા જેનું ઘર છે ને વટશે. આટલા બધા લીંબુ લીધા ને હવે ના લેવાય. લઈ આવજા. કાંટા લાગે? ચાલો હું લઈ દઉં. આમાં જો એકવાર ને તા લીંબુ બતાવવામાં કેટલા બધા લીધા તે જો. આ તારું અહીંયા રે તું કેમ? ઘણા બધા તો છે દીકરા. કોની જાનમાં જઈશ તું? એકવાર બોલ તો. ભાઈની જાનમાં જઈશ એમ બોલ. ભાઈની જાનમાં જશે શ્રીયા કા ને. મેહુલભાઈની જાન બોલ. મેહુલભાઈની જાનમાં જાય. તો આંબરડીથી અમે છે ને જાન લઈને નીકળી ગયા છીએ કબરાઉ જવા માટે. અને થોડીક જ વારમાં છે ને કબરાઉ પહોંચી ગયા. અને હું પહોંચ્યા ને એટલે અમને ગરમા ગરમ દૂધ આપવામાં આવ્યું. તો અમે બધા આરામથી બેસીને વાતો કરતા કરતા છે ને પહેલાં તો દૂધ પીધું. શ્રીયાને છે ને નીંદર આવતી હતી ને તો એ મારા ખોરામાં જ સૂઈ ગઈ. અને હજી તો જમવાનું બાકી છે તોય એને નીંદર આવી ગઈ. બોલો કેમ કે આજે સવારના મેં એને વહેલી ઉઠાડીને તો એની સરખી નીંદર જ નહોતી થઈ. અને પછી થોડીક વાર સૂતી અને પછી અમે જમવા નીકળી ગયા. તો હવે રસ્તામાં એ જો અત્યારે બગાસા ખાતી આવે છે કેમ કે હજી એની સરખી નીંદર ના થઈ. અમે અહીંયા જમવા આવ્યા ને માય શ્રીયા અત્યારે નખરા કરે છે. કૃપાલી એને પૂછે છે કે તું શું ખાઈશ, તો એને સરખા જવાબ નથી દેતી. અને અમે ખાવાનું કાંઈ પણ દઈએ ને તો બધામાં ના ના કહેતી હતી. પછી થોડી વાર એને હું એના માટે ઢોકળા લઈ આવીને તો એને ત્યારે એને થોડાક ઢોકળા ખાધા. શું ખાઈશ કે? ભાત ખાઈશ? ખા તો ભાત લઈ લે અને ખાઈ લે. અને જમીને આવ્યા ને તો મને એમ કે હવે શ્રીયાની સરખી નીંદર થઈ જાય તો એને સોવડાવી દઉં. પણ અહીંયા આ બધા ફૂલ જોઈને શ્રીયાની તો નીંદર જ ઉડી ગઈ. તમે બીજા બ્લોગમાં જોયું હશે કે શ્રીયા ત્યારે ફૂલથી કેવી રમતી હતી, ફૂલને તોડવામાં મંડી પડી હતી. તો અત્યારે જોવા શ્રીયા અહીંયા ફૂલ તોડે રાખતી હતી ને પછી બધા શ્રીયાને ફૂલ ઉડાડતા હતા કેમ કે એને એટલા નખરા સૂતતા હતા કે નીંદર તો ખબર નહીં એની ક્યાં ગઈ. પછી આ ફૂલ
ફોલવાના બદલે બધા છે ને રમવા માંડી ગયા ફૂલથી. શ્રેયાને છે ને હવે મજા આવી, કેમ કે ક્યારની રાહ જોઈને બેઠી હતી કે મને ક્યારે ફૂલ ઉડાડવા મળશે. અને હવે જો એને ફૂલ ઉડાડવા મળ્યા ને એટલે એ મુઠ્ઠા ભરીને ફૂલ છે ને ઉડાડે છે, એટલી એને મજા આવી ગઈ. અને જો અત્યારે અહીંયા શ્રેયા છે ને દુકાને જઈ આવી અને ઉમાંથી નાસ્તો લઈ આવી હતી, એ પણ ખાઈ ગઈ. અને હવે જો આ તૂટી ફૂટી લઈ આવી હતી ને તો હવે એકલી બેસીને એ ખાય છે. ગમે હું અમે છે ને બહાર જઈએ ને એટલે શ્રેયાને દુકાને જવા તો ખપે છે. શ્રેયા જો હવે આ ફૂલમાં રમવા માંડી ગઈ છે, કેમ કે ક્યારની રાહ જોતી હતી કે મને ક્યારે આ ફૂલમાં હાલવા મળશે. પણ મેં એને માન મનાવી હતી કે લાડાને લાડીને જ આમાં હાલવાનું છે, તને નહીં. એટલે હવે અત્યારે રમે છે. તો હવે આ ભાઈ બહેન બધા છે ને વર્ષો પછી મળ્યા હોય ને એમ વાતો કરવા માંડી ગયા, અને વાતો કરતાં કરતાં ઝઘડા પણ ચાલુ થઈ ગયા. તો આ બધાની મોજ મસ્તી આમને આમ ચાલુ છે. અને હવે સમય થઈ ગયો જમવાનો, તો અમે બધા ભેગા જમવા બેસી ગયા છીએ. અને શ્રેયા અહીંયા છાશ પીવે છે અને ખીચડી ખાય છે. The next morning. તો આજે પાછા અમે લગ્નમાં પહોંચી ગયા છીએ. હવે છે ને ભાઈના ઘરે તો લગ્ન પૂરા થઈ ગયા છે, એના દીકરાના અને દીકરીના બેયના. હવે બેનના ઘરે દીકરીના લગ્ન હતા, એ પણ પૂરા થઈ ગયા. હવે બેનના દીકરાની જાનમાં આવ્યા છીએ, અને આજનો દિવસ છેલ્લો દિવસ છે લગ્નનો. આજે બધા લગ્ન પૂરા થઈ જશે. અને અહીંયા આવીને શ્રેયાના છે ને જો પડીકા ખાવાનું ચાલુ થઈ ગયું છે. તો અહીંયા આવ્યા ને તરત જ શ્રેયાને ભૂખ લાગી હતી ને એટલે મેં એને વેફર લઈ દીધી ને અત્યારે બેઠી બેઠી ખાય છે રે. અને પછી અમે આવી ગયા જમવા. તો અહીંયા પણ શ્રેયાએ કાલની જેમ ઢોકળા જ ખાધા. શ્રેયાને છે ને ઢોકળા ખાવાની મજા આવી ગઈ છે, રોજ મળે છે હમણાં તો. અને પછી શ્રેયાએ થોડાક ભાત ખાધા, કેમ કે શ્રેયાને ભાત તો બહુ ભાવે, એટલે ગમે ત્યાં જમવાનું બીજું કાંઈ ખાય કે ના ખાય પણ છે ને ભાત તો ખાય જ શ્રેયા. અને અહીંયા લગ્નમાં તો શ્રેયાને એની ફ્રેન્ડ પણ મળી ગઈ, તો થોડીક વાર એના ભેગી રમી. અને પછી અમે જમીને જો બહાર આવી ગયા. અહીંયા શ્રેયા છે ને મોઢા ભરીને વરિયાળી ખાય છે. તો હવે અમે લગ્નમાંથી ઘરે આવી ગયા છીએ.
અને હવે અમે લગ્નમાંથી ફ્રી થઈ ગયા છીએ, કેમ કે જેટલા લગ્ન હતા ને બધા આજે પૂરા થઈ ગયા છે, તો કાલથી ક્યાંય નથી જવાનું, હવે બસ આરામ જ કરવાનો હોય, કેમ કે થાકી ગયા છીએ હવે લગ્નમાંથી અમે. તો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું, અને આ બ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું હવે નવા દિવસે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે.